આગળ વાત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી સમગ્ર રાજ્યનું વહીવટ સંચાલિત થાય છે ત્યારે ગાંધીનગરમાં આજ મસમોટો ભૂવો પડ્યો છે, જેમાં આખી બસ પડી શકે છે। જો કે સદનસીબે આમાં કોઈ જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ત્યાં નજીક જ સોસાયટી અને સ્કૂલ આવેલ છે, જેના કારણે મોટી જાનહાનિ થઈ શકી હોત। તો જ્યારે આ બીજી સરકાર તરફથી પ્રી મોન્સૂનના કરોડોના ખર્ચ કરવામાં આવતો હોય છે, છતાં આ પ્રકારની સ્થિતિ દરેક જિલ્લાઓમાં જોવા મળતી। પાટનગર એટલે કે ગાંધીનગર એટલે કે એક એવું શહેર કે જ્યાંથી સમગ્ર ગુજરાતનો કાર્યભાર જે છે તે સંભાળવામાં આવતો હોય છે। સમગ્ર ગુજરાતની અંદર જે પરિસ્થિતિ હોય છે તેનો સમગ્ર વહીવટ જે છે તે ગાંધીનગરમાંથી કરવામાં આવતો હોય છે। ગાંધીનગરમાં જે ગુજરાતની વિધાનસભા છે તે આવેલી છે, ગુજરાતમાં સચિવાલયો આવેલા છે, ગુજરાતમાં તમામ પ્રકારના વહીવટો જે છે તે તમામ જિલ્લાઓના વહીવટો આ એક જિલ્લામાંથી થતા હોય છે। ત્યારે હાલ ગાંધીનગર જે છે તે ક્લીન સિટી અને ગ્રીન સિટી તરીકે તો ઓળખાય છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવું પણ બને કે ગુજરાતનું જે આ પાટનગર ગાંધીનગર છે તે ખાડાઓની નગરી એટલે કે ખાડાઓની નગરી તરીકે પણ ઓળખાય તો કંઈ નવાઈ નહીં, કેમ કે ગુજરાતના ગાંધીનગરમાં પણ ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો આપ જે મસ્ત મોટા ભૂવા જે છે તે અહીંયા જે છે તે જોવામાં આવી રહ્યા છે। એટલો મોટો ભૂવો સેક્ટર 3A પાસે જે છે તે પડેલો છે કે જેની અંદર કોઈ ગાડી તો ઠીક છે, પરંતુ આખી જો બસ હોય કે ટ્રક હોય તો પણ આખો અંદર ધસી જઈ શકે એ પ્રકારનો જે ભૂવો જે છે તે અહીંયા પડેલો છે। જો કે સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સામે જે સ્કૂલ આવેલી છે, જો સ્કૂલની બસો અહીંયા જે સમયે ભૂવો પડ્યો એ સમયે બસો જે હોય છે તે અહીંયાથી ફરતી હોય છે, પરંતુ રજાનો દિવસ હોવાના કારણે આ ખૂબ મોટી જાનહાનિ જે છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક ટળી ગઈ છે। પરંતુ સવાલ એ છે કે ગુજરાત સરકાર જે છે તે દર વર્ષે કોર્પોરેશનની પાછળ લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે, કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે અને કોર્પોરેશનને કરોડો રૂપિયાનો ખર્ચો કરવા માટે આપી દે છે, પરંતુ કોર્પોરેશનની ક્યાંક ને ક્યાંક ભૂલ કે બેદરકારીના કારણે લોકોએ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। તેનું આ એક ખૂબ મોટું ઉદાહરણ છે। કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર।